રામ દૈરેન કેમ છો બધા મજામાં ગાઈસ? તો ગાઈસ આજે મેં સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો કેમ કે આજે જવાનું છે દ્વારકા, બેટ દ્વારકા, ઘણી બધી જગ્યાએ આજે ફરવાનું છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો. હાલો આજનો વ્લોગ ચાલુ કરીએ. પહેલાં લુગડા બદલાવલા હાલો. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો બાકી જે સોમનાથથી દ્વારકા તરફ હાઈવે જઈ રહ્યો છે. અમે એ જ હાઈવેની મદદથી જઈ રહ્યા છે અને તમે આગળ જુઓ એક મોટું બધું બ્રિજ આવ્યું અને તમે બાકી નજારો તો તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો મિત્રો. હાલો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે દ્વારકાધીશના જે દ્વાર છે, મોટો ગેટ છે, ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા જુઓ આથી પાર્કિંગ વગેરે તમે જોઈ શકો છો. તો ભાઈ અહીંયા જુઓ આપણે અંદર પાર્ક કરવી હોય આપણી કારને તો અહીંયા ટોલ ટેક્સ લેવામાં આવે છે મિત્રો. જુઓ તમે. તો ગાઈઝ અહીંયાથી આપણે ઓટો રિક્ષામાં ટેમ્પામાં બેસી ગયા છે કેમ કે આગળ ગાડી લઈ જવાનું એલાઉડ નથી એટલા માટે. તો ભાઈ અહીંયા આપણી ઓટો રિક્ષાને પાર્ક કરી દઈએ કેમ કે આગળ ઓટો રિક્ષાને હવે અહીંયાથી આગળ બેન કરેલ છે, અંદર નથી લઈ જવાની. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ ઉપર કેમ કે મંદિરમાં તમને દર્શન નહીં કરાવી શકું કેમ કે મંદિરમાં કેમેરો લઈ જવામાં અલાઉડ નથી કેમ કે આપણી પાસે છે GoPro.
તો મિત્રો અહીંયા આપણે દ્વારકાના જે ફેમસ વ્યક્તિ છે સાઈસ વેચવાવાળા મિસ્ટર સારણ એ આપણે અહીંયા મળી ગયા છે મિત્રો. હાલો તમને એક ડાયલોગ સંભળાવું, એનો ફેમસ ડાયલોગ જે છે એ. થોડો દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક નાઇસ 5 કિલો મોકલાવો મારા કાકા લઈ જાઓ.